તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. જો આજ આપણે આવી ગયા છીએ અને વાડીમાં આજ વાવવાનું હતું. આપણે એટલું વાવવાનું છે, અડધું વાવવાનું છે, અડધું બાકી છે. બપોરા થઈ ગયા પછી બપોરા કરીને વાવવાનું છે અને દોડી દેવાનું છે. આપણે જો એટલું વાવવાનું છે, અડધું બાકી આમાં કેમ કે અહીંયા પીનું હતું એટલે સા નથી પીડ્યા, થોડા કટકા હાથી પીડ્યું ત્યાં એને આ બાજુ નથી બુડેલા થોડાકમાં. બાકી તો આ રીતના આપણે વાવવાનું છે. જોયો વાવણી આપણે લાકડાની છે, દાંડવા પાછા લોખંડના છે. જો આ રીતના આપણે બી વાવવાનું છે. આજ પછી તો હજી અહીં થોડું ભીનું છે, એમાં આગળ જવું ખરું છે. હજી આ રીતના છે આપણે. બાકી જવું આ રીતના આપણે કળીઓ મારીને કબૂતરા દાણા ખાઈ નહીં હાટું, સણે નહીં હાટું આપણે કળીઓ થોડાક વાવી થોડાક મારી દીધું. ત્યાં બપોરા થઈ ગયા. હવે જમીન પાછું હાથી આપણે તોડવાનું છે. બાકી તો અડધું પીનું કેમ કે અમારે આની ઘડે પીનું રહે. જો આમ જો અહીંયા કોરું છે, આ રીતના જો અહીંયા કોરું છે, અહીંયા કોરું અહીંયા પીનું, એટલે એમ થાય ભૂખરા નહીં જ રહે. એટલે અમારે પાણી થાય એવું થોડું. બાકી જો આપણે અહીંયા વાવી દીધું છે અહીં બધી આ રીતના. હવે જોડવાના છે આગળ સા પાણી પીને ટાંડા જોડવાના છે આપણે. તો ઘડીક આપણે હવે જઈ ઘડીક ઓલપા પોરો ખાવા. બાકી તો એટલું વાવ્યું છે, અડધું વાવ્યું છે, અડધું બાકી છે. જો આપણે બધું વવાઈ ગયું છે. આ રીતના આપણે આ હંધું વાવી નાખ્યું છે આ બધી. અને બાકી જોવા હવે જો ધારું બારું લીલી થવા મળી છે ને આપણે બધું વાવી નાખ્યું છે આ રીતના. આગળ વવાયેલું છે 10-15 મિનિટ પહેલાં. બાકી તો આ રીતના આપણે બધે વાવી નાખ્યું છે ને હું તમને બતાવું. હવે આપણે માંડવી એ બધા વાવી દીધી છે, બધે માંડવી વાવી છે આપણે. વવાઈ ગયું છે બધે. આપણે બધે થઈ ગયા, વાવણી કરી નાખી છે આપણે બધે વાવણી વવાઈ ગયું છે આપણા ખેતરમાં. ખાલી એટલું બધું વવાઈ ગયું છે અને આપણે વાવણી કરી નાખી છે. ને હવે જુઓ ને બાકીને આપણે બીજા ખેતર વાવવાનું હતું ત્યાંય વવાઈ ગયું ને આપણે બધાને વવાઈ ગયું છે. બાકી જુઓ અત્યારે બધું વવાઈ ગયું આખું. 1-2 મણ જેટલી માંડવી વાવી દીધી છે ને બાકી હવે જાય છે વાડીમાં. વવાઈ ગયું બધે આપણે. હવે તો કંઈ કામ છે નહીં, પારવાનું થાય ત્યાં લગન. ને આ રીતના આપણે બધે વવાઈ ગયું છે. જોઈ ને આ રીતના આપણે બધે વાવી નાખ્યું છે. ને હવે તો આપણે કાંઈ કામ છે નહીં. દાડમ ની નાની એવી છે, બધું દાડમ જુઓ મને લાગત જ નીકળ્યા દાડમ આવ્યા છે. હવે જેમ થાય એમ ખરું ખરી જાય કે રે. હવે જુઓ છે બાકી છે દાડમ નાની એવી જોઈએ. ને આ દાડમરીમાં કાંઈ આવ્યું નથી હજી. આપણે અહીંયા અમને નાખેલી હતી ખાલી બાકી જો હવે લીલું થવા મળ્યું છે. સોમાવાનું તારું બારું હવે બધી લીલ કઈ જાહે. ને બાકી આ રીતના હતું. હવે આપણે
ને આ રીતના હતું. તો હવે હું તમને બતાવું. હવે જઈએ આપણે. બાકી તો આપણે કૂતરા આરામ ઉપર છે એટલે આવા આરામ જ કરવાનું છે. તો એ થાકી ગયા કૂતરાને આરામ કરવો. આપણે પાસે આવ્યા તો એ બગાહું ખાવાનું પાછો હોઈ ગયો. આ રીતના તો કૂતરાને છે ને આવો જલસાવો ઉતા છે. હવે આપણે બાકી તો આ રીતના બાકી તો હજી ઓલા પણ વાવે છે ટાંડા. આપણે આવ્યા હતા એ હતા આપણે દાદાના. હજી આમ આખા બહુ આવે છે અહીંયા વાવે છે હજી. હવે અહીંયા કળિયું મારે છે. બાકી અહીંયા વવાઈ ગયું છે થોડુંક છે. હવે હું તમને બતાવું. જો આપણે હવે કવા પાસે ફૂટી ગયા છે. હવે હું તમને બતાવું કેવો કેટલો પુરાણો છે. જો આપણે કવો જુઓ એટલે હવે 20 ફૂટ ખાલી રહ્યો. બાકી તો ભરાઈ ગયો છે કવો. ને જુઓ ભરાઈ ગયો કવો. પાણી પણ અહીંયા થોડોક ખાલી કચરો છે કબૂતરે પાડેલો. જો અહીંયા કબૂતર બેઠું છે. જો અહીંયા કબૂતરો બેઠા. એના માળો બનાવવા તો આ કચરો પાડ્યો એ કબૂતરે. હવે એને કંઈ કહેવા છે નહીં આપણે. જો ભરાઈ ગયું. અઠવાડિયું ચું આવી બરોબર. જો આ પોપડા કાઢી નાખાય. ત્યાં માંડવી ઠોહાય છે. જો અહીંયા છે ઠોહાયેલી. જો અહીંયા છે પછી. જો આ ઠોહાણેલી છે માંડવી. જો આ ઠોહાઈ ગઈ માંડવી આ બાજુના ખેતરવાળાને. આપણે હજી કંઈ બહુ છે નહીં ભેગું થાય એમ. જો અહીંયા છે એટલે આ રીતના બધી ઠોહાઈ ગઈ છે માંડવી. આ પોપડા કાઢ્યા અહીંયા બધે ઠોહાણી. હવે કેવી ઉગે છે એ આપણે જોઈ. આ રીતના બ્લોગમાં ને એની વલપાના ખેતરમાં કાલ વાવેલી છે. ને આજ આપણે ખેતરમાં વાવવાનું એટલે આપણે આ જોવાઈ ગયું છે. જો અહીંયા આ જો છે બધે ઉગી ગઈ છે આ રીતના જોઈ છે. એટલે એમ બધે ઉગી ગઈ છે. જો બધે ઉગી ગઈ છે. ને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પછી કાલે મળીને નવા